પાર્ટી પ્લોટમાં લગ્નના ગીતો વાગતા હોય અને તકલીફ પડે તો પોલીસને જાણ કરવાની હોય, પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ કાયદાની એસી તેસી કરી અને લગ્નમાં આવેલા મહેમાનો સાથે મારામારી કરી વાહનોમાં પણ તોડફોડ કરી। જો કે આ મામલે કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા આક્રમક રજૂઆત કરાયા પછી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના શહેર કોટડામાં લગ્ન પ્રસંગે બબાલ। લગ્નના ગીત બંધ કરાવવા મુદ્દે થઈ મારામારી। ટોળાએ સંખ્યાબંધ બાઇકમાં કરી તોડફોડ। 7 થી 8 ગાડીઓના કાચ ફોડી નાખ્યા। અમદાવાદમાં રાત્રે ચાલતા લગ્ન પ્રસંગ દરમિયાન બે પક્ષો વચ્ચે ધીંગાણું જામ્યું। લગ્નમાં લાઉડસ્પીકર પર વાગતા ગીત બંધ કરાવવાને લઈ બંને પક્ષો વચ્ચે પહેલા સામાન્ય બોલાચાલી થઈ। આ વાતની જાણ થતાં નજીક સુલેમાની રોઝાની ચાલીમાંથી ઉશ્કેરાઈ લાકડી અને ધોકા જેવા હથિયાર લઈ વધુ કેટલાક શખ્સો પહોંચ્યા। આ ટોળાએ બેફામ અપશબ્દ બોલી લગ્ન પ્રસંગમાં આવેલ મહેમાનો સાથે ઘર્ષણ કર્યું। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવે તેવી દાદાગીરીના દ્રશ્યો સર્જાયા। અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સરસપુરમાં આવેલ વંદે માતરમ પાર્ટી પ્લોટમાં ચાલતા લગ્ન સમયે ટોળાએ હુમલો કર્યો। એક લગ્ન પ્રસંગ સામે લાઉડસ્પીકર પર વાગતા ગીત બંધ કરાવવાને લઈ ઘર્ષણ થયું। સુલેમાની રોઝાની ચાલીને લોકોએ રીતસરની દાદાગીરી કરી। 40થી વધુ લોકોના હથિયારધારી ટોળાએ અપશબ્દ બોલી પથ્થરમારો કર્યો। લગ્નમાં આવેલ લોકોમાં ડર ફેલાવવા પાર્ટી પ્લોટની અંદર પાર્ક કરેલ સંખ્યાબંધ ટુ વ્હીલરમાં તોડફોડ કરી નીચે પાડી દેવામાં આવ્યા તો 7 થી 8 ગાડીઓના કાચ ફોડી ટોળાએ દહેશત ફેલાવી। આ હુમલાખોરોના ટોળામાં મહિલાઓ અને કેટલાક સગીરોની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું। આ હિચકારા હુમલાની જાણ થતાં વરિષ્ઠ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા અને માહોલ વધુ તંગ બને તે પહેલા બંને પક્ષોની સમજાવટ કરી મામલો શાંત પાડવામાં સફળતા મેળવી। સરસપુર સુલેમાની રોઝાની ચાલીમાં રહેતા લોકોએ દાદાગીરી કરતા જાન લીલા તોરણે પાછી ગઈ હોવાના આક્ષેપ સાથે પરિવારના સભ્યો રજૂઆત માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા। આ વાતની જાણ થતાં હિન્દુવાદી સંગઠન કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે જઈને સૂચક બેનરો સાથે ધરણા પર બેઠા। હિન્દુવાદી સંગઠનના અગ્રણીઓએ નાની અમથી વાતમાં પથ્થરમારો અને ગાડીઓમાં તોડફોડ કરનાર સમાજ વિરોધી તત્વોને પોલીસ ઝડપીને આકરી સજા કરે તેવી માંગ કરી। અમદાવાદના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં બંને પક્ષો વચ્ચે અનબનાવ બન્યો હોવાની જે ઘટના છે તે સામે આવી રહી છે અને તેના જ પગલે હાલ જે હિન્દુ સંગઠનો છે તે ખાસ કરીને ધરણા પર બેઠા હોવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। હિન્દુ રાષ્ટ્ર મેં હિન્દુ રક્ષા કોણ કરેગા વિવિધ પ્રકારના જે બેનરો છે તે બેનરો સાથે કેટલાક હિન્દુ સંગઠનના જે લોકો છે તે લોકો આવી પહોંચ્યા છે। આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અહીંયાના જે લોકો સાથે। સર, શું ઘટના બની હતી? સૌ પહેલા ઘટના એવી બની હતી, રાત્રે પાર્ટી પ્લોટમાં જાનમાં ગીતો વાગતા હતા। ત્યાં અમુક મુસ્લિમ સમુદાયના લોકો આવ્યા કે ભાઈ આ ડીજે બંધ કરાવો। ડીજે બંધ કરાવવાનું કામ સરકારનું હોય કે ચલો 100 નંબર ફોન કરીને ડીજે બંધ કરાવવું હોય તો બરાબર। એ લોકો પથ્થરમારા કરવા લાગ્યા, આવીને ગાડીઓમાં તોડફોડ કરી અને જાનૈયામાં એટલું ભય ઘૂસી ગયું હતું કે જાનૈયા બિચારા જમ્યા વગર ત્યાંથી પાછા ગયા। બરોડાથી એમની જાન આવી હતી, જાનૈયા બધા જમ્યા વગર ગભરાઈને પાછા અમને લોકોને જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને અમે લોકો ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં એ લોકો અમારાથી મદદ માંગતા હતા કે ભાઈ અમને અહીંથી તમે પાર કરી દો, નકર આ લોકો અમને મારી નાખશે। એટલું ભય થઈ ગયું હતું સમાજમાં। 40 થી 50 લોકો એ લોકો ભેગા થયા હતા ત્યાં। બિલકુલથી આપ શું કહેશો? કેટલા લોકો હતા ખાસ કરીને? અને સૌથી પહેલા 10 લોકો આવ્યા હતા ત્યાં। 10 લોકોએ પછી એમને કીધું કે ડીજે બંધ કરી દો, તો એ લોકો ડીજે બંધ નહીં કર્યું। તો એ લોકો એમને કીધું કે અત્યારે થોડુંક ટાઈમમાં અમે જતા રહીશું, લગન હતું। તો એના પછી એ લોકોએ બગાડ્યું। તો પછી એ લોકો 40-50 લોકો લઈને આવ્યા। ત્યાં પછી એ લોકો આને તોડફોડ કરી, મારામારી કરી। એના પછી પોલીસને ફોન કરવામાં આવ્યો હતો કે આવું થયું છે એમના રક્ષણ માટે। અમદાવાદ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી ત્વરિત પગલાં પણ લીધા। હુમલામાં સામેલ એક સગીર સહિત 7 જેટલા લોકોની ગણતરીના કલાકોમાં અટકાયત કરાઈ, જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા। જ્યારે કે બંને પક્ષના 15થી વધારે ફરાર લોકો સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ। આ ઝડપાયેલ હુમલાખોરે અગાઉ વંદે માતરમ પાર્ટી પ્લોટમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ઘર્ષણ કર્યું હોવાની વિગતો પણ સામે આવી।
આ દરમિયાન ચાલીમાંથી અન્ય 10થી 15 જણા વ્યક્તિઓ પણ ત્યાં પહોંચી જાય છે અને બંને પક્ષે પછી બોલાચાલી અને ઝપાઝપી મારામારીનો બનાવ બને છે. આ બનાવ દરમિયાન ત્યાં પાર્ક કરેલી 2 ગાડી, એક સ્વિફ્ટ બ્રેઝા અને એક ઇકો ગાડીના કાચ તૂટેલા છે અને ત્યાં પડેલા બાઇકોમાં પણ નાનું મોટું નુકસાન થવા પામેલું છે. અને આ બાબતની જ્યારે પોલીસ કંટ્રોલ રૂમ મારફતે પોલીસને જાણ થયેલી, તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને નાઇટ દરમિયાન જે ઉચ્ચ અધિકારી હતા, એસીપી, ડીસીપી, સ્થાનિક પીઆઈ તમામ ઘટના સ્થળે પહોંચેલા હતા અને સ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. અને બંને પક્ષની સામસામે ક્રોસ એફઆઈઆર નોંધવામાં આવેલી છે અને હાલમાં અત્યારે પોલીસ દ્વારા 7 આરોપી છે એમને હાલ હસ્તગત કરવામાં આવેલા છે. અસામાજિક તત્વોએ લગ્ન પ્રસંગ બગાડ્યો હોવાની માંગ સાથે પીડિત પરિવારની મહિલાઓએ ચોથા નાસુએ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી. આ પથ્થરમારો અને તોડફોડમાં સામેલ આરોપીની મિલકત વેચી નુકસાનની રકમ વસૂલ કરવામાં આવે તેવી હિન્દુ સંગઠનોએ માંગ કરી. જો કડક કાર્યવાહી નહીં થાય તો હુમલાખોરો ફરી કાયદો હાથમાં લઈ નિર્દોષ લોકોને હેરાન કરશે તેવી ચિંતા પણ નકારી શકાય તેમ નથી. માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.